સર ચલો એના ધીરજ ધ્યાન આન્સર અમને કેતે ખબર પડશે સાચા છે કે નહીં? એ હું પછી મોકલીશ. હા સર. હા જો ભાઈ આપણે ચેપ્ટરના એન્ડ ઉપર પહોંચેલા હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે ગોસના નિયમની ચર્ચા કરી અને પહેલી એપ્લિકેશન જોઈ હતી. ઓકે, ધ્યાન રાખજો. ગોસનો નિયમ શું હતો? ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ phi is equal to sigma q by epsilon 0 એ ગોસનો નિયમ હતો, રાઈટ? ફ્લક્સ phi is equal to sigma q by epsilon 0, જ્યાં sigma q શું? તે ગોસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલું વિદ્યુત ભાર. એની બહાર ગમે તે વિદ્યુત ભાર હોય એ આપણે નથી લેતા, માત્ર ઘેરાયેલો વિદ્યુત ભાર. ફ્લક્સની વ્યાખ્યાનું સૂત્ર શું છે? ઇન્ટિગ્રેશન E ડોટ ds અથવા ખાલી આપણે E ડોટ ડેલ્ટા S વડે પણ દર્શાવીએ છીએ, પણ સિગ્મા લખીએ છીએ સંકલનની જગ્યાએ. બે માંથી ગમે તે તમે લખી શકો. આ ગોસનો નિયમ છે અને આ ફ્લક્સની વ્યાખ્યા છે. ધ્યાન રાખજો. આપણે આ બંનેને સરખાઈએ છીએ એટલે આપણને વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મળે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અતિ લાંબા સુરેખ તારની વાત કરી. અનંત લંબાઈ ધરાવતા સુરેખ તાર માટે તારને લંબ r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવ્યું. સૂત્ર હતું 2k લેમ્બડા બાય r. એક સૂત્ર આ બનાવ્યું હતું આપણે, ઇન્ટુ કેરેટ r. એની દિશા r ની દિશામાં, તારને લંબ r ની દિશામાં. બીજું સૂત્ર આપણે લખેલું લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r કેરેટ r. આઈ થિંક આટલે સુધીની ચર્ચા થઈ ગયેલી હતી. હવે આગળ જઈએ. એપ્લિકેશન નંબર 2, અનંત વિસ્તાર ધરાવતો વિદ્યુત ભારિત, સમાન વિદ્યુત ભારિત, સમાન વિદ્યુત ભારિત સમતલ ને કારણે વિદ્યુત ક્ષેત્ર. અનંત વિસ્તાર ધરાવતા આ અનંત વિસ્તાર વાળું સમાન વિદ્યુત ભારિત સમતલને કારણે વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરવી છે. જેમ લાસ્ટ લેક્ચરમાં અનંત લંબાઈની ચર્ચા કરી હતી, સેમ એ પ્રકારે ચર્ચા કરીશું. હું અહીંયા આગળ એક અનંત વિસ્તાર વાળું પૃષ્ઠ દર્શાવું છું. એનો એક નાનો અમથો ભાગ આકૃતિમાં દર્શાવીએ. ભાઈ આ એક અનંત વિસ્તાર ધરાવતું પૃષ્ઠ 3 ડાયમેન્શનમાં આપણે દોરીએ છીએ. ધ્યાન રાખજો. અનંત વિસ્તાર છે એટલે તમારે આમ બતાવો તો બતાવાય કે ભાઈ ડોટેડ કરીને કે ભાઈ અનંત સુધી વિસ્તરેલું છે. સર બ્લડ થઈ ગયું. બ્લડ થઈ ગયું છે? જોવું એક જ મિનિટ. આવી ગયું સર, આવી ગયું છે. એટલે આ કદાચ બોર્ડ હલે ને, હું લખું એટલે કદાચ એવું થતું હશે. જો ભાઈ અનંત વિસ્તાર વાળું પૃષ્ઠ છે, આ અનંત વિસ્તાર ધરાવતું આ જે પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ પર સમાન રીતે વીજભાર પથરાયેલો છે. બે પૃષ્ઠ પર સમાન રીતે સતત વીજભાર પથરાયેલો છે. એની પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા છે.
એની પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા છે, એટલે આપણે અહીંયા લખી રાખીએ ભાઈ સિગ્મા પૃષ્ઠ વીજભાર ઘનતા ધરાવતું અનંત વિસ્તાર વાળું પૃષ્ઠ આકૃતિમાં દર્શાવેલ છે. મેં આ અનંત વિસ્તાર વાળું પૃષ્ઠ દર્શાવેલું જેની પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા છે એવી મેં સ્પષ્ટતા કરી દીધી છે. ઓકે, હવે પૃષ્ઠને લંબ એક્સ અક્ષની દિશા છે. આ પૃષ્ઠને લંબ છે એક્સ અક્ષની દિશા, આ વાય અક્ષની દિશા અને આ ઝેડ અક્ષની દિશા છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને ઝેડ. ધેટ મીન્સ આપણું જે સમતલ બતાવેલું છે વાય ઝેડ સમતલમાં આવેલું છે અને એને લંબ દિશા એક્સ અક્ષ. સમમિતિ પરથી એવું કહી શકાય કે વાયઝેડ સમતલમાં પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર વાયઝેડ પર તો નહીં હોઈ શકે, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? માત્ર એક્સ અક્ષની દિશામાં હશે. એટલે પહેલી વસ્તુ આપણને ખબર પડી કે સમમિતિ પરથી કહી શકાશે, સમમિતિ પરથી વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં હશે. રિયલમાં આવી પરિસ્થિતિ છે. આપણું પૃષ્ઠ આ રીતે છે, આ વાયઝેડ સમતલ છે, આપણે એને લંબ દિશામાં ચર્ચા કરી રહ્યા છે. હવે વાયઝેડ સમતલમાં જો સતત વીજભાર પથરાયેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો ના હોય, કારણ કે એકમ ધન વીજભાર તો અપાકર્ષી બળ લગાડે આમ લગાડે. એટલે સમમિતિ પરથી આપણે એવું કહી શકીએ, કારણ કે અહીંયા તો બધે જ મેં ધન વીજભાર ધારેલો કે પાથરેલો છે, તો અહીંયા આગળનો કોઈ વીજભાર લો તો આ બાજુનો વીજભાર એની પર આ દિશામાં બળ લગાડશે અને આ બાજુનો વીજભાર એની પર આ દિશામાં બળ લગાડશે. એટલે આ બધા એકબીજાની અસર તો આ પૃષ્ઠ પર તો નાબૂદ થશે. એટલે માત્ર સમમિતિની દ્રષ્ટિએ તમે કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં હોઈ શકે. નંબર 2, અહીંયા આગળ આપણે તો ગોસના નિયમનો ઉપયોગ કરવાનો છે, એટલે કોઈ ગોસિયન પૃષ્ઠ જોઈશે. તો એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક બંધ નળાકાર, એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક 2r લંબાઈનો એક બંધ નળાકાર હું અહીંયા ગોસિયન પૃષ્ઠ તરીકે વિચારું છું, જે આકૃતિમાં દર્શાવું છું. જો જેની અક્ષ નળાકારની અક્ષ એ એક્સ અક્ષને સમાંતર, ભાઈ આ 2r લંબાઈ, આ જે લંબાઈ જે છે એ r લંબાઈ, અને અહીંથી માપીએ તો પણ એ લંબાઈ r છે. એટલે ટોટલ કેટલી થઈ? 2r લંબાઈનો એક નળાકાર વિચાર્યો છે. એના આડછેદનું ક્ષેત્રફળ, ભાઈ એના આડછેદનું આ ક્ષેત્રફળ કેપિટલ A છે, એ આડછેદનું ક્ષેત્રફળ છે. ઓકે ભાઈ, એક વસ્તુ સ્પષ્ટ છે કે આ નળાકારને 3 બાજુઓ છે, બંને છેડા જે વર્તુળાકાર છે અને એક છે આ વક્ર સપાટી, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ સ્પષ્ટતા કરી.
હવે વક્ર સપાટી પરના કોઈ પણ બિંદુ આગળની વાત કરીએ. અહીંયા આગળ એક વસ્તુ તો નક્કી થઈ ગઈ છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. એટલે એ સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. આ બાજુ પણ એક્સ અક્ષની દિશા. અપાકર્ષી બળ લાગે એટલે આ બાજુ વિચારું તો અપાકર્ષી બળ આ તરફ, આ બાજુ વિચારું તો અપાકર્ષી આ તરફ. કેમ? ધન વીજભાર છે માટે. જો મેં ઋણ લીધું હોત તો એની તરફ આવતી દિશા બતાવે. ઓકે, હવે અહીંયા આગળ આ જે વક્ર સપાટી જે છે, વક્ર સપાટી પરના કોઈ પણ બિંદુ આગળની વાત કરો. વક્ર સપાટી પરના કોઈ પણ બિંદુ આગળનો એક સૂક્ષ્મ ખંડ વિચારી લો તો એના ક્ષેત્રફળની દિશા તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રને લંબ થશે. ધેટ મીન્સ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0. કેમ? ફ્લક્સનું સૂત્ર E ડોટ ડેલ્ટા એસ, એટલે E ડેલ્ટા એસ cos 90, કારણ કે થીટા 90 છે. E અને ડેલ્ટા એસ બંને પરસ્પર લંબ થાય. ભાઈ cos 90 એટલે 0. ધેટ મીન્સ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 છે. વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 છે. રહ્યું આ બંને વર્તુળાકાર સમતલ સપાટી. ભાઈ એનું ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો એનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રની સમાંતર છે. જુઓ, ઈ દિશા અને ડેલ્ટા એસ ની દિશા એક્સ અક્ષની દિશામાં છે અથવા તો સમતલને લંબ દિશામાં છે. જુઓ આ બાજુ ચેક કરો, ક્ષેત્રફળની દિશા સમતલને લંબ દિશામાં છે. સમતલને લંબ દિશામાં છે. તમે જોઈ શકો છો ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે. એટલે આપણે લખીએ બંને છેડાઓ આગળ ફ્લક્સ E into 4 pi r square, સોરી 4 pi ક્યાં? ખાલી pi r square. અહીંયા તો આપણે તો pi r square ક્યાં? આપણે તો a r છેદ લીધું છે ને, તો e a જ લખીશું. આપણે તો પહેલા કેપિટલ a r છેદ વાળું જ લીધેલું છે. જો પહેલા જ કીધેલું છે a r છેદ વાળું આપણે વિચારેલું હતું. તો E into a સંકળાયેલું ફ્લક્સ E a. ભાઈ આ બાજુ E a, આ બાજુ પણ E a, એટલે આપણે અહીંયા એવું લખીએ phi l E a phi r E a. જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ E into ડેલ્ટા એસ એટલે કે E a E a. ડેલ્ટા એસ ની કિંમત અહીંયા a લીધેલી છે આપણે. માટે E a લખીએ છીએ E ડેલ્ટા એસ ની જગ્યાએ. ઓકે, તો કુલ ફ્લક્સ કેટલું આ નળાકાર સાથે સંકળાયેલું? તો વક્ર સપાટી સાથે તો 0 છે. રહ્યું આ બંને સપાટી સાથે એટલે phi l વત્તા phi r. એટલે આપણે હવે અહીંયા લખીએ કુલ ફ્લક્સ. હવે આ જવા દઉં છું. 2 times. યસ, 2 times EA. ફ્લક્સ phi, કુલ ફ્લક્સ is equal to कुल फ्लक्स phi is equal to phi l वत्ता phi s is equal to 2EA. આ કુલ ફ્લક્સ સર r છે ને? r કયો? phi r r તો લંબ અંતર છે. a છે. r એ લંબ અંતર છે. આપણે તો r છેદના ક્ષેત્રફળમાં r ક્યાંથી આવશે? આ તો ત્રિજ્યા હોય તો આ તો લંબાઈ છે, અને લંબાઈ હોય તો ફ્લક્સ ખ્યાલ આવ્યો ક્રિશા?
ખબર પડી છે? હા સર. બરોબર, અહીંયા આગળ પાઈ આર સ્ક્વેર આપણે આમ લખવું હોત તો લખત, પણ મેં પાઈ આર સ્ક્વેર કેમ ના લખ્યું? તો કે આર તો અંતર છે એટલે મેં પાઈ આર સ્ક્વેર નથી લખ્યું. બીજું કે મેં જ્યારે તમને ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું ત્યારે મેં સ્પષ્ટતા કરી હતી કે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, એટલે આપણે આડછેદનું ક્ષેત્રફળ પહેલેથી એ લઈ જ લીધેલું છે, તો પછી પાઈ આર સ્ક્વેર લખવાની જરૂર નથી. જો આપણે આર ત્રિજ્યા અહીંયા લીધો હતો, શું કહે psi છે? is equal to psi L plus psi R આવે ને, તો મેં psi S લખ્યું. અચ્છા, હા હા, અચ્છા, આની આર આર આ કહે છે. ઓકે ઓકે, ચલો ભાઈ 2EA. ઓકે, આ તો થઈ વાત વ્યાખ્યા પ્રમાણે. હવે ગૌસનો નિયમ વાપરીએ. તો ગૌસનો નિયમ તો શું કહે છે કે ભાઈ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સિલોન 0. મને કહો તો આમાં ઘેરાયેલો વીજભાર તો માત્ર આટલા આડછેદના ક્ષેત્રફળમાં જ હશે ને, કારણ કે નળાકારની અંદર તો આ જ ભાગ આવ્યો આખા પૃષ્ઠમાંથી, અનંત વિસ્તારમાંથી નળાકારની અંદર આટલો જ વિભાગ છે. એટલે આપણે અહીં લખીએ, આ બંધ નળાકાર વડે ઘેરાયેલો વીજભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ, આ બંધ નળાકાર વડે ઘેરાયેલો વીજભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? તો ઘેરાયેલો વીજભાર કેટલો છે તો જો એ શોધતા શીખવાડું. આપણને ખબર છે કે પૃષ્ઠ વીજભાર ઘનતા કેટલી છે? સિગ્મા. એટલે કે એકમ ક્ષેત્રફળ હોય તો સિગ્મા જેટલો વીજભાર, તો આ કેટલું ક્ષેત્રફળ? જેટલું આ હશે એટલું જ આ ક્ષેત્રફળ ને. તો આ ક્ષેત્રફળ તો આપણે એ લીધેલું છે, તો આનું ક્ષેત્રફળ એ થયું, તો એ જેટલા ક્ષેત્રફળમાં કેટલો વીજભાર હશે? બોલો ભાઈ, કેટલો થાય? sigma A. યસ, ધેટ મીન્સ સિગ્મા ક્યુ બરોબર સિગ્મા એ. ઘેરાયેલો વીજભાર મળી ગયો. તો ગૌસના નિયમ પ્રમાણે બંને ફ્લક્સ છે, માટે ફ્લક્સ phi is equal to 2EA અથવા ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સિલોન 0. જો બંને બાજુ એ કેન્સલ, તો ઈ બરોબર શું આવે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. જો સિગ્મા બાય 2 એપ્સિલોન 0, ધેટ મીન્સ અનંત વિસ્તારવાળા વિદ્યુત ભારિત સમતલથી આર લંબાંતરે વિદ્યુત ક્ષેત્ર મળ્યું તમને. એની દિશા કઈ છે? તો સમતલને લંબ આર ની દિશામાં, એટલે કેરે બોલો, ક્લિયર છો? જો આ ધનની જગ્યાએ ઋણ વિદ્યુત ભારિત હોત તો માઇનસ કેરેટ આર આવે. તમે એક વસ્તુ જોયું, આ સૂત્રને બરોબર ધ્યાનથી જુઓ, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે. આમાં ક્યાંય અંતર આર જે છે આવે છે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માં ક્યાંય આર છે? એનો અર્થ એવો થયો કે સમતલને લંબ ગમે તેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હશે. સમતલને લંબ ગમે તેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હોય.
भैया समीकरण में सिग्मा बाय 2 एप्सिलॉन 0 में आर नहीं, एनो अर्थ एवो जो समतल ने लंब गमे तेटला अंतरे विद्युत क्षेत्रનું મૂલ્ય અચળ છે સિગ્મા બાય 2 એફ। ભાઈ અવાજ આવતો તો તમને? हाँ सर हमणा आयो। ओके, समतल ने लंब गमे तेटला अंतरे विद्युत क्षेत्रનું મૂલ્ય અચળ છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0। ધારી લો મારી જોડે એક अनंत विस्तार वाळू आ समतल छे जेनी पृष्ठ वीजभार घनता सिग्मा छे प्लस सिग्मा એટલે કે એની પર ધન વીજભાર છે। આખું સમતલ આ રીતે છે બોર્ડને લંબ, પણ હું તમને ખાલી આ એક જ ધાર એની બતાવું છું। ઓકે, તો સમતલને લંબ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમે ગમે તેટલા દૂર જાઓ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, सिग्मा बाय 2 एप्सिलॉन 0। તમે આ તરફ ગમે તેટલા દૂર જાઓ सिग्मा बाय 2 एप्सिलॉन 0, सिग्मा बाय 2 एप्सिलॉन 0। बोलो क्लियर छो? हाँ भाई खबर सर। पड़ी छे? ओके, હવે ધારી લો કે સિગ પ્લસ સિગ્મા ની જગ્યાએ માઇનસ સિગ્મા હોત તો ધારી લો કે આ માઇનસ સિગ્મા છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા એની તરફ, યાર આ એની તરફ, એની તરફ, એની તરફ, એની તરફ। આ સિગ્મા આપણે એને 2 કહી દઈએ તો આ થશે E2 બરોબર सिग्मा 2 बाय 2 एप्सिलॉन 0, E2 सिग्मा 2 बाय 2 एप्सिलॉन 0, E2 सिग्मा 2 बाय 2 एप्सिलॉन 0, E2 सिग्मा 2 बाय 2 एप्सिलॉन 0। आने આપણે सिग्मा 1 કહીએ પહેલા અને આ E1 થઈ જાય। ઓકે, હવે ધારી લો કે બંને પ્લેટ હાજર છે, एक पर धन वीजभार है, बीजा पर ऋण वीजभार है। तो बन्ने प्लेट वच्चेना विस्तार में बात करिए। चलो बन्ने प्लेट वच्चेना विस्तार में, तो आ बे प्लेट वच्चेनो विस्तार आ छे। चलो आ विस्तार में ध्यान थी जो तो बन्ने विद्युत क्षेत्र एक ज दिशा में जो बन्ने विद्युत क्षेत्र एक ज दिशा में छे, माटे बन्ने वच्चेना विस्तार में विद्युत क्षेत्र थशे E डैश नाम आपीए तो E1 प्लस E2 એટલે કે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 એપ્સિલોન 0 બંનેનો સરવાળો ક્યારે એક પ્લેટ પ્લસ હોય અને બીજી પ્લેટ માઇનસ હોય ત્યારે। બહારના વિસ્તારમાં જુઓ તો આ બહારનો વિસ્તાર છે, તો જો E1 અને E2 બંને વિરુદ્ધ દિશામાં છે। E1 આ દિશામાં જાય, E1 છે, E1 આ દિશામાં જાય છે, E2 આ દિશામાં જાય છે। આ પણ બહારનો વિસ્તાર છે, જોઈ લો E1 આ દિશામાં જાય છે, E2 આ દિશામાં જાય છે। ધેટ મીન્સ E1 અને E2 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 ની બાદબાકી, હવે જે મોટું હોય એમાંથી તમારે નાનું બાદ કરવાનું રહેશે। આપણને અત્યારે ખબર નથી કોણ મોટું છે, એટલે મેં અહીંયા તફાવતની નિશાની મૂકેલી છે માઇનસની જગ્યાએ। બોલો ક્લિયર છો? हाँ सर। ओके, आ थी एप्लीकेशन नंबर 2। बीजी एप्लीकेशन कंप्लीट। जो भैया बीजी एप्लीकेशन में कोई ने प्रॉब्लम? ना सर। ना सर। ओके, હવે આજે બીજી એપ્લિકેશન જે છે ને સામાન્ય રીતે થિયરીમાં પૂછાતી નથી, હજી સુધી એકે વાર પૂછાઈ નથી અને પોસિબિલિટી પણ ઓછી છે। पहली एप्लिकेशन जे આપણે ભણ્યા ને લાસ્ટ લેક્ચરમાં એ આઈએમપી એપ્લિકેશન છે, એ ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાન રાખજો। ચલો ભાઈ એપ્લિકેશન નંબર 3 ચેપ્ટરનો છેલ્લો ટોપિક। ચલો ભાઈ ત્રીજી એપ્લિકેશન
आर त्रिज्या वाला समान विद्युत भारित कवच, आर त्रिज्या वाला समान विद्युत भारित कवच ने कारणे कवचनी अंदर अने कवचना बहाરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, ફરીથી બોલું છું, विद्युत भारित कवचने कारणे कवचनी अंदर अने बहार विद्युत क्षेत्र। आ त्रीजी एप्लिकेशन थी। सौथी पहलो प्रश्न दे आवे साहेब, कवच कोने कहेवाय? तो कवच એટલે અહીંયા આગળ ગોળો, પોલો ગોળો, કવચ ધેટ મીન્સ પોલો ગોળો। ધારી લો આપણી જોડે કેપિટલ આર ત્રિજ્યાનો આ ગોળો છે, એટલે કે કવચ છે, પોલો ગોળો છે, એટલે અંદર કોઈ દ્રવ્ય નથી। આ કવચ કેપિટલ આર ત્રિજ્યાનું છે, એટલે અહીંયા સ્પષ્ટતા કરી દે, એનું કવચનું કેન્દ્ર બતાવ્યું મેં, અને આ કવચની ત્રિજ્યા છે કેપિટલ આર। કવચ પર સમજનાર ઘનતા સિગ્મા છે, એની પૃષ્ઠ વીજભાર ઘનતા ધારી લો કે સિગ્મા છે। मारे आ कवच वडे कवचनी बहारना भागमां कवचना केंद्रथी आर अंतरे रहेला बिंदु पी आगळ विद्युत क्षेत्र शोधवुं छे। मारे कवचने कारणे कवचना केंद्रथी आर अंतरे जे कवचनी बहारना भागमां छे बिंदु पी आगळ विद्युत क्षेत्र शोधवुं छे। એટલે સૌથી પહેલું આપણું આવ્યું કવચના બહારના ભાગમાં, कवचना बहारना भागमां विद्युत क्षेत्र। चलो शू कर्युं सौ प्रथम तो पहला तो तमने ए खबर छे के केपिटल आर त्रिज्यानुं कवच छे। केपिटल आर त्रिज्यानुं कवच छे जेनी पृष्ठ वीजभार घनता सिग्मा है, जेनी पृष्ठ वीजभार घनता सिग्मा है। ओके, कवचनी बहारना भागमां रहेल बिंदु पी के जे केंद्रथी कवचना केंद्रथी स्मॉल आर अंतरे आवेल छे, ते बिंदु आगळ आपणे विद्युत क्षेत्र शोधवुं छे। तो सौथी पहला तो आपणे गॉसियन पृष्ठ विचारवुं पड़शे। એટલે काम करूं छुं, હું કવચના કેન્દ્ર ને ધ્યાનમાં લઈ અને આર ત્રિજ્યાનું એક ગૌસિયન પૃષ્ઠ વિચારી લઉં છું। જુઓ આ આર ત્રિજ્યાનું आ गॉसियन पृष्ठ में विचारी लीधो। बहुत स्पष्ट है कि आ जे मैं गॉसियन पृष्ठ विचारेलू छे ए कवचना केंद्रथी समानांतरे छे अथवा कवचना पृष्ठथी आ समानांतरे आवेलू छे, माटे आ दरेके दरेक बिंदु आगळ विद्युत क्षेत्रनुं मूल्य समान, એટલે આપણે અહીં સ્પષ્ટતા કરીએ। आर त्रिज्या वाळुं समकेंद्रीय गॉसियन पृष्ठ तरीके गोळो विचारो। कयो गोळो विचारो छे? आर त्रिज्या वाळो गोळो विचारेलो छे। चलो भाई एनी परना दरेके दरेक बिंदु आगळ विद्युत क्षेत्र समान छे अने
વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને ખબર છે, દરેકે દરેક બિંદુ આગળ આર ની દિશામાં હશે. ભાઈ આ જે આર ત્રિજ્યા વાળું જે આપણે ગૌસિયન પૃષ્ઠ તરીકે ગોળો વિચારે, ત્રિપરિમાણીય રચના છે, ગોળો વિચારેલો છે, એ ગોળાના દરેકે દરેક સૂક્ષ્મ ખંડનો વિચાર કરો ભાઈ તમે આ રીતે. તો આ દરેકે દરેક સૂક્ષ્મ ખંડ નો ક્ષેત્રફળ સદિશ એ પણ ઈ ની દિશામાં, ત્રિજ્યાની દિશામાં. તો આ દરેકે દરેક ખંડ આગળ ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં થશે ભાઈ. ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં. માટે આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. ભાઈ આ બધા ડેલ્ટા એસ નો સરવાળો કરશો એટલે ગોળાનું ક્ષેત્રફળ મેં ડાયરેક્ટ લખ્યું. આખા ગોળાનું ક્ષેત્રફળ આવશે ભાઈ. આખા ગોળાનું ક્ષેત્રફળ કેટલું? 4πr², એટલે E ઇન્ટુ 4πr². પણ ગૌસનો નિયમ તો શું કે છે? ફ્લક્સ ફાઈ બરોબર ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સિલોન